તો સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથના ઉનામાં મહિલા તબીબને બ્લેકમેલ કરવાના વિડીયોના મામલે પોલીસે વિડીયો બનાવનારા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ મહિલા તબીબનો પ્રેમી સાથેનો વિડીયો બનાવ્યો હતો। વિડીયો બનાવીને કથિત પત્રકારને આપ્યો હતો। કથિત પત્રકાર તેની પત્ની સહિત 3 લોકો સામે પણ કેસ થયો છે। પોલીસે યુટ્યુબ ચેનલના ડિરેક્ટરની ધરપકડ કરી છે। તો કથિત પત્રકાર મનીરાજ અને તેની પત્ની હજુ ફરાર છે। હવે વિડીયો બનાવનાર 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશલ જોડાઈ ચૂક્યા છે। કૌશલ, આ વિડીયોને લઈને બ્લેકમેલ કરવાનો જે મામલો સામે આવ્યો છે, શું છે પૂરી વિગત? જીનીદી, સભ્ય સમાજની અંદર ખૂબ જ શર્મસાર કરનારી જે આ ઘટના છે તે સામે આવી હતી કે જ્યારે જે તબીબ છે તે પોતાના પ્રેમી સાથે હોય ત્યારે તેઓની અંગત પળોનો વિડીયો છે તે 3 શખ્સો દ્વારા ઉતારી અને જે આ કથિત પત્રકાર છે તેમને આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આખો બ્લેકમેલિંગનો સિલસિલો છે તે શરૂ થયો હતો અને જ્યારે પાણી માથા ઉપરથી ગયું ત્યારે તબીબ દ્વારા પોલીસ ફરિયાદની જે જોગવાઈ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તરત જ ફરિયાદ નોંધી અને આઈટી એક્ટ સહિતની કલમો લગાવી અને જે વિડીયો ઉતારનાર છે, જે બ્લેકમેલ કરનાર છે, એ તમામ વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધી હતી। ત્યારે પોલીસ દ્વારા જે 3 શખ્સો હતા જે વિડીયો ઉતારવાની અંદર સામેલ હોવાનું પોલીસને લાગે છે, તે 3 શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। જે યુટ્યુબર છે ચાંદેરા અને તેમના પત્ની છે તેમને શોધવા માટે પોલીસ અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે બ્લેકમેલિંગ જેવું કામ કરવાના કિસ્સાની અંદર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। જી કૌશલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।